Headache gives the sufferer a touch of importance. All aches sound crude and psychological, and sensitive people would not mention them. No other ailment can be so openly mentioned with impunity. You could mention headache in the most elegant social gathering, and no one would be shocked by it. The only expression which is superior to headache is indisposition. Whenever I see that word, I wonder what it exactly means. It is one of those curious words, like inanity. Which has no entity, which do not necessarily mean the opposite without the in. You cannot say owing to disposition I am not taking the medicine, whereas you can say owing to indisposition I called in the doctor. What exactly is this indisposition? I have never been able to understand it except that it sounds very well in press notes or health bulletins or in messages from eminent men to gatherings to which they have been invited. Indisposition cannot generally be said by the person directly afflicted. It does not sound very well for anyone to write directly. Owing to indisposition, I am not attending your meeting. It sounds unconvincing. It sounds better in the third person. It implies that the gentleman is an eminent one, has a secretary or a deputy who can speak for him. Mr. So and so regrets his inability to attend the meeting today owing to indisposition. People will understand and accept the statement and will not question. What is that indisposition? Is he down with flu or malaria or cold or rheumatism? I know a doctor who can cure it. On the contrary, just accept it at its face value and pass on to the next item. Indisposition could be used only at particular level, not by all and sundry. A schoolboy who says, "As I am indisposed, I want to be let off," will have his ear twisted for his precociousness. અઘરા શબ્દમાં જોઈએ તો અફ્લિક્ટ એટલે ત્રાસ આપવો, પીડા આપવી. સ્પ્લિટિંગ એટલે અતિશય જે માથાનો દુખાવો થતો હોય ને ત્યારે વપરાતો શબ્દ છે સ્પ્લિટિંગ હેડેક. ડિક્રી એટલે જાહેર કરવું. ડિટેઇન એટલે અટકાવવું. ક્રૂડ એટલે કુદરતી. એલિમેન્ટ એટલે માંદગી. ઇમ્પ્યુનિટી એટલે હાનિ કે સજામાંથી મુક્તિ. એલિગન્ટ એટલે સંસ્કારી. ઇન્ડિસ્પોઝિશન એટલે અસ્વસ્થતા. એમિનેન્ટ એટલે જાણીતું. અનકન્વિન્સિંગ એટલે અવિશ્વસનીય. એમ્પ્લાય એટલે વ્યક્ત કરવું. રિગ્રેટ એટલે અફસોસ. સેન્ડરી એટલે સાધારણ. પરચ્યુરન્ટ ટ્વિસ્ટ એટલે આમળવું. અને પ્રિકોશિયસનેસ એટલે પ્રમાણમાં વધારે પડતી સમજણ. આગળ અહીંયા આર કે નારાયણ આપણને વાત કરે છે કે માથાનો દુખાવાથી જે વ્યક્તિ પીડિત છે એને ગૌરવ મળે છે. બીજી કોઈ તકલીફ હોય તો એ મનોરોગીપણું દર્શાવે એવું લાગે કે સંવેદનશીલ વ્યક્તિ છે એનો ઉલ્લેખ નહીં કરે, પણ કોઈ અસ્વસ્થતા જે હોય એને બિંદાસપણે જો જાહેર કરી શકાય એમ હોય તો એ માથાનો દુખાવો. બીજી બીમારીઓ જલ્દી આપણે જાહેર કરતા નથી. અને બીજું કે કોઈને આઘાત પણ નહીં લાગે. માત્ર એક જ અભિવ્યક્તિ એવી છે જે બધાથી ચડિયાતી હોય તો એ છે માથાના દુખાવાથી ચડિયાતી હોય તો એ અસ્વસ્થતા. જ્યારે પણ કોઈ એમ કહેશે કે હું ઇન્ડિસ્પોઝિશન, અહીંયા આપણા રાઇટર કહે છે કે ઇન્ડિસ્પોઝિશન શબ્દ સાંભળે છે ત્યારે એને આશ્ચર્ય થાય છે, કારણ કે આ શબ્દ છે એમાં એની બુદ્ધિહીનતા લાગે છે. એ કહે છે કે એમાં ઇન શબ્દ છે એ પાછો વિરોધાર્થી નથી. તમે એવું ન કહી શકો કે અસ્વસ્થતાને લીધે હું દવા નથી લેતો, પણ તમે એમ કહી શકો કે અસ્વસ્થતાને લીધે મેં ડૉક્ટરને બોલાવ્યા. અને તમે જુઓ કે એકમાં ઇન વાપરીએ છીએ ને એકમાં નથી વાપરતા. હવે એ કહે છે કે અસ્વસ્થતા ખરેખર છે શું, મતલબ ઇન્ડિસ્પોઝિશન છે શું? તો એ કહે છે કે મને એ વાત સમજમાં આવતી નથી કે કોઈ પ્રેસ નોટમાં આરોગ્ય બુલેટિન હોય કે કોઈ મિટિંગ હોય, મેળાવડા હોય, હવે એમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે મેસેજ આપે છે તો એ સારો લાગે છે, બટ ઇન્ડિસ્પોઝિશન શબ્દ જો ત્યાં વાપરે છે તો સામાન્ય રીતે જે વ્યક્તિ છે એ પોતે પાછી અસ્વસ્થતાનો ભોગ બની હોય એવો ઉલ્લેખ એ નથી કરતા. ક્યારે એવું કોઈ નથી કહેતું કે હું
અસ્વસ્થ છું એટલે મિટિંગમાં હાજરી નહીં આપું, કારણ કે એ વાત ગળે નહીં ઉતરે. પણ હા, એને બદલે ત્રીજી વ્યક્તિ કહે છે તો એ સારું લાગે છે. એનો મતલબ એવો થાય છે કે એ વ્યક્તિ ખૂબ પ્રતિષ્ઠિત છે, એના બદલેનો સેક્રેટરી હોય કે એ કોઈ રજૂ કરે છે કે ભાઈ આ જે વ્યક્તિ છે એ અમુક કારણસર અફસોસ વ્યક્ત કરે છે કે મિટિંગમાં અસ્વસ્થતાને કારણે હાજરી આપી શક્યા નથી. અને લોકો પણ સમજશે, આ જે રજૂઆત છે એને સ્વીકારી લેશે. કોઈ પૂછશે નહીં કે શું એને બીમારી છે, શું અસ્વસ્થતા છે. પણ જો એવું કોઈ ફ્લૂ, મેલેરિયા, શરદી, શાંતા કોઈ એવું કહેશે તો ચોક્કસ કોઈ કહેશે કે હું ઓલા ડૉક્ટરને ઓળખું છું કે જે આનો ઇલાજ સરસ કરી શકે. એટલે આ બાબતમાં ફાયદો એ છે અસ્વસ્થતામાં કે કોઈ પૂછપરછ કરતું નથી. પણ હા, અસ્વસ્થતાનો જો ઉલ્લેખ થાય તો એ પણ ચોક્કસ કક્ષાનો હોય. બધા લોકો છે એ કંઈ વાપરી ન શકે. શાળામાં જો કોઈ સ્ટુડન્ટ એમ કહેશે કે હું અસ્વસ્થ છું એટલે રજા આપો, તો ત્યારે શું થશે? એના માટે ટીચર છે એના કાના મળશે.